નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ મિત્રો। ભાવ જાણીને તમે પણ દંગ રહી જશો। ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે, જેના માટે કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર છે। તેમજ 401 રૂપિયાના કિલોના ભાવે 45 કિલો જેટલી કેસર કેરીની હરાજી થઈ અને માર્ચ મહિનાની શરૂઆતમાં જ કેસર કેરી આવી ગઈ છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર અંબાલાલ પટેલે કરી રાજ્યમાં આ તારીખે ફરી કમોસમી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી, જેમાં ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે। તેમાં 10 અને 12 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી છે, તેમજ 18 થી 20 માર્ચે રાજ્યમાં વાવાઝોડાની શક્યતા છે। માર્ચ મહિનામાં વરસાદનો એક રાઉન્ડ તો જતો રહ્યો, પરંતુ બીજો રાઉન્ડ આવવાનો હજુ બાકી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10 અને 12 માર્ચે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર બેટ દ્વારકામાં સુદર્શન સેતુ બની જવાથી ફેરી બોટના મુસ્લિમ સંચાલકોને ભારે હાલાકી। બેટ દ્વારકા ઓખાને જોડતા સુદર્શન સેતુ બની જવાને કારણે ફેરી બોટની સેવાઓ આપતા મુસ્લિમ સંચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મિત્રો, આ એક રીતે ખૂબ જ હિન્દુ એકતાનું મોટું ઉદાહરણ કહેવાય। સરકાર દ્વારા સુદર્શન સેતુ બીચ બની જવાને કારણે 180 જેટલા ફેરી બોટના મુસ્લિમ સંચાલકોને હવે કપરા દિવસો આવ્યા છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકા નગરી મુસ્લિમ સંચાલકોથી હવે મુક્ત થવા જઈ રહી છે। સુદર્શન સેતુ બની જવાને કારણે ફેરી બોટના મુસ્લિમ સંચાલકોની બેરોજગારીનો વારો આવી ગયો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર બહારનું ખાતા ચેતજો, પેકિંગ ખોલતા જ અઢળક જીવાતો નીકળી। પ્રોટીન સપ્લિમેન્ટ ખાતા પહેલા ચેતી જજો, કારણ કે પ્રોટીન સપ્લિમેન્ટમાંથી જીવાત નીકળી છે। તેમાં મિક્સ પ્રોટીન બારમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો છે, જેમાં મુંબઈની કંપની હેલ્થ પ્રોટીન માટે સપ્લિમેન્ટ બનાવે છે। તેમાં નેચરલ ઇન્ડિયા કંપનીના મેક્સ પ્રોટીન બારમાંથી પણ જીવાત નીકળી છે। બહારનું પ્રોટીન સપ્લિમેન્ટ ખરીદતા હવે ગ્રાહકોને ચેતી જવું પડશે। હવે રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ ડોક્ટરે જણાવેલ પ્રોટીન સપ્લિમેન્ટમાંથી પણ જીવાતો નીકળે છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ। જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થયો। ભવનાથ વિસ્તારમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો। ભવનાથ મંદિરમાં ધજા ચડાવીને મેળાનો પ્રારંભ સવારે 9:30 વાગે ધજા ચડાવવાના મુહૂર્ત સાથે થયો, જેમાં સાધુ સંતોની હાજરીમાં ધજા ચડાવી। ધજા ચડાવ્યા બાદ ધૂણાઓ પ્રકટ્યા અને અંશસ્ત્રો ખુલ્લા મૂકવામાં આવ્યા। 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ શિવરાત્રીના મેળામાં ભાગ લેશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત। જાણો કયું શહેર રહ્યું સૌથી ઠંડુગાર। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી પણ નીચું નોંધાયું। તેમજ 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું, તથા અમદાવાદમાં તાપમાન 13.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી નોંધાયું। આ સાથે ડીસામાં 11.4 ડિગ્રી અને ભુજમાં 13.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। કંડલામાં પણ 12.8 ડિગ્રી તાપમાન રહ્યું। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યામાં ફરી ઘટાડો, કોંગ્રેસની સ્થિતિ કફોડી। વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યામાં ફરી ઘટાડો નોંધાયો, જેમાં હાલની સ્થિતિએ વિધાનસભામાં કુલ 177 સભ્યો છે। તેમજ વિધાનસભામાં ચૂંટણી બાદ 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે। હાલ ભાજપ પાસે 156 ધારાસભ્યો રહેલા છે, તેમજ કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો, જ્યારે આમ આદમી પાર્ટી પાસે 4 ધારાસભ્યો ગુજરાતની વિધાનસભામાં રહેલા છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર મોરબીમાં કરોડોની નશાયુક્ત દવા ઝડપાઈ। નશાની દુકાન ચલાવનારની દેશમાં કોઈ જ કમી નથી, તેવામાં મોરબીમાં નશાયુક્ત કફ સિરપનો જંગી જથ્થો ઝડપાયો। મોરબીના એક ગોડાઉનમાંથી 90,000 જેટલી કોડીનયુક્ત કફ સિરપની બોટલો મળી આવી છે, જેને ચોખાની આડમાં મોરબીમાં ઘૂસાડવામાં આવી હતી અને અહીંથી તેનું રીપેકિંગ કરીને બીજે મોકલવાની હતી,
પરંતુ એ પહેલા જ એલસીબી આ જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી લીધા છે. નાર્કોટિક એક્ટ મુજબ 6 શખ્સો સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને આવનારા સમયમાં આ મામલે વધુ વિગતો સામે આવી શકે છે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર લીલા તોરણે જાન રિટર્ન. 7 ફેરા ફરતા પહેલા દુલ્હાએ કર્યો એવો કાંડ કે દુલ્હન રૂમમાંથી રડતી રડતી નીકળી ગઈ બહાર. વરમાળા પછી હજુ 7 ફેરા ફરવાના બાકી હતા ત્યાં વરરાજાએ એવો કાંડ કર્યો કે લગ્ન તૂટી ગયા. રૂમમાંથી છોકરી રડતી રડતી બહાર નીકળી અને ઘણા પ્રયત્નો છતાં કન્યાએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આમ હજુ જાન આવી જ હતી અને લગ્ન પણ ન થયા હતા ત્યાં વરરાજાએ પોતાની ઓકાત દેખાડી દીધી. આખરે સમજાવવા છતાં પણ આ લગ્ન આગળ વધ્યા નહીં. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર. હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત. મેલબર્ન નર્સે હોસ્પિટલમાં દુખાવો થતા જીવ ગયો. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું, જેમાં ભરૂચની હોસ્પિટલમાં કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 32 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા યુવાનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ પરિવાર સહિત ગ્રામ્યજનોમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર. ઇકો કારે બાઇકને ટક્કર મારી. વલસાડ ખાતે અકસ્માતમાં 1 વર્ષની બાળકીનું મોત થયું, જેમાં કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. ધરમપુરના બિલડુ પાસે આ બનાવ બન્યો ત્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. બિલપુડી ખાતે ઇકો કારની ટક્કર બાઇક સવાર આવતા 1 વર્ષની બાળકીનું મોત થયું. ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ સ્થળ પર પહોંચી તેમાં આગળની કાર્યવાહી હાથ ધરી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. કોંગ્રેસ છોડો યાત્રા કમલમ પહોંચી. ગુજરાત ભાજપમાં ભરતી મેળોનો દોર શરૂ થયો છે, જેમાં અર્જુન મોઢવાડિયા તેમજ અમરીશ ડેર કમલમ પહોંચ્યા છે. મોઢવાડિયા અને ડેર થોડી જ વાર પહેલા ભાજપમાં જોડાયા. તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા મુરુ કોંડરણીયા કમલમ પહોંચ્યા છે. સાથે જ નવસારી કોંગ્રેસના આગેવાન ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં જોડાયા. તેમજ ભાજપમાં જોડાયા બાદ અમરીશ ડેર શક્તિ પ્રદર્શન કરશે. તેમજ કેસરિયા કર્યા બાદ આવતીકાલે અમરીશ ડેર રાજુલામાં ભારે શક્તિ પ્રદર્શન યોજશે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર. અર્જુન મોઢવાડિયાને લઈને સામે આવી રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે, જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે હું અને અમરીશભાઈ ભાજપમાં જોડાઈ રહ્યા છીએ. અમે ગઈકાલે જ પક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. આજે પણ આઝાદીનું સ્વપ્ન અમને અધૂરું દેખાઈ રહ્યું છે. આમ પણ હવે કોંગ્રેસ પક્ષ નથી રહ્યો, તેવો એનજીઓ થઈ ગયો છે. આજે નરેન્દ્રભાઈ અને અમિત શાહ દેશનું નેતૃત્વ સબત સારી રીતે કરી રહ્યા છે અને અમને કોંગ્રેસના કોઈ પણ આગેવાનોએ ડર બતાવ્યો નથી. ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર. સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ. રાજ્યમાં સોના અને ચાંદીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 64,404 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વેચાઈ રહ્યું છે. જ્યારે લગ્નની સિઝન ચાલી રહી હોવાથી 22 કેરેટ સોનાનો ભાવ 58,508 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે. આ સાથે દેશમાં ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે અને ચાંદીની કિંમતનો ભાવ 72,505 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.